गुजरात कांग्रेसनी वेबसाइट फरी एकवार हेक थई छे। जणावी दઈએ કે એક મહિનામાં આ વેબસાઇટ ત્રીજી વખત હેક થઈ છે। વેબસાઇટ હેક કરી હાર્દિક પટેલના વિડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે। અન્ય મહિલા સાથેના હાર્દિક પટેલના વાયરલ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે। વેબસાઇટ હેક કરવામાં આવી છે। સાથે જ ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ સવાલો પણ પૂછ્યા છે। ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ ફરી એક વખત હેક થઈ છે। વેબસાઇટ હેક કરી હાર્દિક પટેલના વિડિયો પણ અહીં પોસ્ટ કરવામાં આવ્યા છે। વિડિયો જ નહીં, વિડિયો સાથે સવાલો પણ પૂછવામાં આવ્યા છે। ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરીને સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે। આ સ્ક્રીનશોટ પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ છે તે જાણકારી મળી છે। વેબસાઇટ હેક કરી હાર્દિક પટેલના વિડિયો આ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે। એક મહિનામાં ત્રીજી વખત આ વેબસાઇટ હેક થઈ છે। જે રીતે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, આ સ્ક્રીનશોટ છે જે ભાજપના પ્રવક્તાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યા છે। ટ્વીટ કરીને એ સ્ક્રીનશોટ મૂક્યા છે જે વિડીયોને વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, ભાજપના પ્રવક્તાએ એક સ્ક્રીનશોટ પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ફરી એકવાર કોંગ્રેસની જે વેબસાઇટ છે તેને હેક કરવામાં આવી છે અને આ વખતે હેક કરીને હાર્દિક પટેલના ભૂતકાળના જે કેટલાક વિડીયો છે તેના સ્ક્રીનશોટ છે તેની અંદર વિડીયો છે તે મૂકવામાં આવ્યા છે। સમગ્ર જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે તેના સ્ક્રીનશોટ સાથે ભાજપના પ્રવક્તાએ મૂક્યું છે કે રાહુલ ગાંધી આવા લોકોને પ્રમોટ કરવા માંગે છે એટલે ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા જે હાર્દિકનો દાવ કોંગ્રેસે ખેલ્યો છે તે દાવની ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ જે છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને રાજકારણ એક વખત ગરમાયું છે। મહત્વની બાબત છે કે ભૂતકાળમાં પણ હાર્દિક પટેલના કેટલાક વિડીયો છે તે ચોક્કસ જગ્યાએથી વાયરલ કરવામાં આવ્યા હતા। એ જ વિડીયો પ્રકારે આ વેબસાઇટ પર મૂકવામાં આવ્યા અને આ વેબસાઇટ હેક કરીને તેના ઉપર મૂકવામાં આવ્યા છે। હાલ આ જે વેબસાઇટ છે વેબસાઇટ ફરીથી શરૂ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ આ જ પ્રકારની પોસ્ટ કરવાથી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે, જેની અંદર સીધો પ્રહાર કોંગ્રેસ પર કરવામાં આવ્યો છે। जी बिल्कुल मेहुल, અહીં કોંગ્રેસને કોઈ છબી ખરડાય કે હાર્દિક પટેલની છબી ખરડાય તેવા કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? શું કોઈ અસર થશે ખરી કે કોઈ ચોક્કસ પક્ષને આ જે પોસ્ટથી ફાયદો થાય તેવી શક્યતા ખરી? બિલકુલ, લોકસભાની ચૂંટણી પહેલા જે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેની ક્યાંક ને ક્યાંક ચોક્કસ એક વર્ગ પર સીધી અસર થતી હોય છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે જ્યારે તે હાર્દિક પટેલના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા ત્યારે જે આગવી પ્રતિક્રિયા છે અલગ અલગ જે ક્ષેત્રોમાંથી જોવા મળી હતી અને હવે હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાયો છે તો સીધી જવાબદારી કોંગ્રેસના જે વેબસાઇટ છે તેની ઉપર આ પ્રકારનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયા આમ જનતા તરફથી આવે છે તે પણ હવે જોવું રહેશે। પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણી પહેલા જે આ પ્રકારની જે પોસ્ટ કરવામાં આવી છે, હેક કરવામાં આવી છે, તેની સીધી અસર જોઈ શકાય છે। મહત્વ છે। જી આભાર મેહુલ, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડા બદલ। તો આ તરફ જયંતિ ભાનુશાળી હત્યા કેસના મામલે આરોપી છબીલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 25 માર્ચ સુધી